સમાચારમાં આગળ વધીએ તો સુરતમાં રીઢા ગુનેગારની પોલીસે હેકડી ઉતારી છે અને મારામારી કરનારનું પોલીસે સરઘસ કાઢ્યું છે। સચિન વિસ્તારમાં મારામારી કરવામાં આવી હતી, જે દુકાનમાં તોડફોડ કરી હતી ત્યાં જ માફી મંગાવી આરોપી સામે 8 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। સરઘસ સમયે પોલીસે લોકોની વચ્ચે આવીને કહ્યું, આવા અસામાજિક તત્વોથી તમારે ડરવાનું નથી, આવી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ કરે તો અમને જાણ કરો તેવું પણ કહેવામાં આવ્યું। જે મુખ્ય આરોપી જે ગબરૂ ભરવાડ છે તે 8 ગુના છે, મેજર કહી શકાય એ પ્રકારના 302, 376 એટલે કે મર્ડર અને રેપ સહિત ખંડણીના બરાબર છે અનેક ગુનાઓ નોંધાયેલા છે। હવે કોઈ પણ જો બનાવ આપના ધ્યાન ઉપર આવે તો બિલકુલ અમને પોલીસના ધ્યાન ઉપર લાવો, જેથી અમે એ મુજબને કાર્યવાહી કરી શકીએ અને લુખાઓને એ રીતના કાયદેસર કાર્યવાહી કરી ન્યાય અપાઈ શકે। વડોદરામાં એમએસયુમાં વીસી બંગલો ખાલી કરાવવા હલ્લાબોલ કરવામાં આવ્યો અને એમએસયુના વિદ્યાર્થીઓએ વીસી બંગલાનો ઘેરાવો કર્યો તો ડોક્ટર વિજય શ્રીવાસ્તવ પાસે બંગલો ખાલી કરાવવા હોબાળો કર્યો હતો। વીસી બંગલાની કમ્પાઉન્ડનો ગેટ કૂદી વિદ્યાર્થીઓ અંદર પ્રવેશ્યા હતા। વિદ્યાર્થીઓનો રોષ જોતા ઇન્ચાર્જ વીસી દોડી આવ્યા હતા। 15 માર્ચ સુધીમાં બંગલો ખાલી થઈ જશેની ખાતરી આપી હતી, તેમજ ગેરરીતિ સામે લડત ચલાવી રહેલા વિદ્યાર્થીઓને પોલીસનો ડર બતાવાયો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। દેવભૂમિ દ્વારકાના ભાણવડના રાણપર ગામે ખેતરમાં આગ લાગવાની ઘટના બની અને ખેતરમાં ધાણાના તૈયાર થયેલા પાકમાં આગ લાગવાની ઘટના બની। બાજુમાંથી પસાર થતી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન, તો અંદાજિત 6 વીઘાના ખેતરમાં ધાણાનો પાક બળીને ખાક થઈ ગયો। ઊભા પાકમાં આગ લાગતા ખેડૂતના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો હતો। બનાસકાંઠામાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે। પાલનપુર કોલેજની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। યુવતીએ 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે એક સગીરને ઝડપી પાડ્યો છે। અશ્લીલ વિડીયો વાયરલ કરતા ફરિયાદ નોંધાવી અન્ય આરોપીની શોધખોળ હજુ ચાલુ છે। દીકરી સાથે અલગ અલગ રેસ્ટોરન્ટ હોટલોમાં 5 થી 6 જગ્યાએ તેનો બીભત્સ વિડીયો કે જે એક આરોપી જુવેનાઇલ છે તેને ઉતારેલો અને તે વિડીયો તેને તેના બીજા મિત્રો વગેરે ઈસમોને આપી અને એ વિડીયો દ્વારા એ લોકોએ દીકરીને કે અમે તને સમાજમાં બદનામ કરી દઈશું, તારા વિડીયો વાયરલ કરી દઈશું, તને ક્યાંય મોઢું બતાવવા લાયક નહીં રાખીએ, તેવી રીતે એને બ્લેકમેલ કરી અને તેની જોડે દુષ્કર્મની ઘટના વારાફરતી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે આચરવામાં આવેલી છે। જુવેનાઇલ જે બાળ કિશોર અપરાધી છે એને અમે હસ્તગત કરી અને તેના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને બીજા જે આરોપીઓ છે તેને શોધવા માટેની પ્રક્રિયા ચાલુમાં છે। મહેસાણામાં શિક્ષણ તંત્રની પરિવહન માટેની ગાઈડલાઈનના ભંગ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કારણદર્શક નોટિસ ફટકારી છે। તેમણે જણાવ્યું છે કે ઘટનાની જાણ થતાં જ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તો આ મામલે તળેટી અને રામોસણા પ્રાથમિક શાળાના આચાર્યોને પૂછતા તેઓએ જવાબ આપ્યો હતો કે એસએમસી સભ્યો, વાલીઓ અને શાળા પરિવારની મંજૂરીથી ટ્રેક્ટરમાં ₹5.5 ભાડું લઈને 78 બાળકોને લઈ ગયેલા અને ગરીબ બાળકોને પોસાતું નહોતું એટલે સસ્તા ભાડામાં લઈ જતા અને સ્થાનિક બધી શાળાઓએ સાથે જવાનું નક્કી કરેલું હતું। તો શિક્ષણ અધિકારીને જાણ કરી નહીં, તે ભૂલ થઈ તે પણ સ્વીકાર્યું। બાળકોને પ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત બાળકોને મનોરંજન માટે લઈ જવાયા હતા, પરંતુ આગામી સમયમાં આવી ભૂલ ન થાય તે ધ્યાન રાખીશું। મહત્વનું છે કે રામોસણા અને તળેટી પ્રાથમિક શાળામાંથી બાળકોને ટ્રક અને ટ્રેક્ટરમાં જાદુગરનો ખેલ જોવા લઈ જવામાં આવ્યા હતા અને જેનો વિડીયો વાયરલ થતા શાળા સહિત તંત્ર પર સવાલ ઉઠ્યા હતા। અમે બાળકોને પ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત બાળકોને મનોરંજન મળે અને નવું કંઈક જાણવા મળે એના માટે એસએમસી કમિટીની અને શાળા પરિવારની મંજૂરી લઈ અને અમે
બાળકોને આ જાદુગર જોવા લઈ ગયેલા અને એના માટે અમે 2 વાહન કરી અને બાળકોને સારી રીતે બેસાડી અને બંધ બોડીની ગાડી હતી અને અમે એમને લઈ ગયેલા છીએ. ભંગ કરવાનું કહેવાનું કે નજીકનું હતું અને એસએમસીના સભ્યોનું કહેવું હતું કે નજીકનું સ્થળ સાહેબ વધુ નહીં આવે, બીજું કોઈ વિકલ્પ કરવા જઈએ તો મોંઘું પડતું હતું. અમે છેલ્લા 10 વર્ષથી તો કોઈ શૈક્ષણિક પ્રવાસ પણ સ્કૂલમાંથી કર્યો નથી, કારણ કે આખા ગામમાં 90% ઓબીસીની પબ્લિક ખેત મજૂરો, એટલે એમના ભાઈ 200-300 રૂપિયા માટે બહુ મોટી રકમ કહેવાય. એટલે આ નાની રકમ હતી, કેમ કે 5-10 રૂપિયા ભાડું, 30 રૂપિયા 40 રૂપિયામાં આપણે પ્રવાસ કરી શકીએ. આ એ ભૂલ થઈ ગઈ કે શિક્ષણ અધિકારીની જાણ ના કરીએ. જેવું ધ્યાનમાં આવ્યું છે એવું તરત જ તેમને કારણદર્શક નોટિસ આપી દેવામાં આવી છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા. અને આ સમગ્ર ઘટનાના મામલે અહીંથી મારી કચેરી દ્વારા તપાસ અહેવાલ ટીપીઓ જોડે માંગવામાં આવ્યો છે. જેવું તપાસ અહેવાલ મળે એવો તરત જ કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રખ્યાત કુંડલિયા હનુમાનજી મંદિરમાં ચોરીની ઘટના બની અને રામજી મંદિરમાંથી ચાંદીની મૂર્તિઓ તેમજ દાનપેટીની ચોરી કરવામાં આવી. મોડી રાત્રે તસ્કરોએ મંદિરમાં ચોરી કરી પૂજારીના રૂમને બહારથી બંધ કરી દિવાલ કૂદી ચોર ત્યાંથી ફરાર થઈ ગયા હતા. તો ચાંદીની મૂર્તિ મંદિરમાં આવેલી હતી તે મૂર્તિની ચોરી કરવામાં આવી. આ સાથે સાથે દાનપેટીની પણ ચોરી કરવામાં આવી હતી. રામજી મંદિર પર ધ્યાન કર્યું તો પેટી નહોતી અને હનુમાનજી પાસેની પેટી નહોતી. પછી મેં ઓલા ભાઈ મૂકી દેલું મંદિરમાં ચોરી થઈ ગઈ. એ પછી ઓલા બાજુ ઓલા મહાત્માનો અવાજ લગાવું, એ ના ઉઠે, ડિઝાઇન જોવો તો એને પણ બંધ કરી દીધેલું. બાજુ ઓલા પૂજારીજી છે એને પણ બંધ કરી દીધેલું. એ 3 જણા બંધ હતા. આંકડીઓ ખોલ્યું, ચારે કોરનામાં જોયું તો ચારે બાજુ મારું દરવાજું છે આ મંદિરે. ચારે દરવાજું તાળું દેલું એમને હતું. એ બંડો ઠેકીને આવેલો, આ બંડો ઠેકીને પછી પાછું ગયેલો હોય. રત્ન કલાકારોને લઈને શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. રત્ન કલાકારો માટે સરકાર ચિંતિત છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અને સરકાર રત્ન કલાકારને મદદ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૌખિક સૂચના આપી છે. પ્રાથમિક તપાસ અને બેઠક યોજવામાં આવશે. કઈ રીતે મદદ કરી શકાય તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. રત્ન કલાકારો માટે જે અત્યારે મંદીનો માહોલ છે ને, આદરણીય મુખ્યમંત્રી શ્રી એ બાબતમાં ખૂબ ગંભીરતાથી વિચારી રહ્યા છે. પરંતુ એનું આઈડેન્ટિટી કેમ કરવું, કઈ રીતે એમને આપણે હેલ્પ કરી શકાય, એ બાબતનું મુખ્યમંત્રીશ્રીએ મૌખિક સૂચના અમને આપી છે. હર્ષભાઈ સર્વે કરી કઈ રીતે આપણે એમને હેલ્પ કરી શકીએ એ બાબતનું પ્રાથમિક મીટિંગ અને એમનું તપાસ કરવા માટે કે કઈ રીતે આપણે શું કરી શકીએ એ હેતુસર 3 મંત્રી અને 1 અધિકારીને સોમંગળમાં બેસી અને શોર્ટ આઉટ કરવાની મૌખિક સૂચના